સચ્ચિદાનંદ સ્વરૂપ જગતના પરમ કારણ પરમ ચૈતન્ય પરાત્પર પરબ્રહ્મ પરમ કાષ્ઠાપન્ન પ્રભુ શ્રી કૃષ્ણને વંદન કરી પ્રભુ શ્રી કૃષ્ણનું વાંગમય રૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણને વંદન કરી શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ કે જેમણે શ્રી ભાગવતનું પિયુષ આપણા બધા સુધી પહોંચાવ્યું એવા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુને વંદન કરી સ્વવંશે સ્થાપિતા શ્રેષ્ઠ સ્વમાહાત્મ્ય કે જેમનું સ્વરૂપ રાગ ભોગ શૃંગારનું પ્રતિપાદક છે એવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીને વંદન કરી મુકુંદ રતિ વર્ધિની મુકુંદમાં પ્રેમ વધારનારા શ્રી યમુનાજીને વંદન કરી દશા સોરઠિયા વણિક સમાજ દ્વારા આયોજિત આ સુંદર શ્રીમદ ભાગવત કથાના સત્સંગમાં જ્યારે આપણે બધા ભેગા થયા છીએ, સમસ્ત કમિટી મેમ્બર્સ, પ્રમુખ શ્રી જીતુભાઈ કાછલિયા, જેટલાના નામ લો એટલા ઓછા જ છે આમાં તો. જે મનોરથીઓ આ આયોજનમાં બન્યા, જે લોકોએ તનથી, મનથી અને ધનથી આ આયોજનને એક સાકાર રૂપ આપવામાં દિવસ રાતની મહેનત કરી છે, એવા સમસ્ત વૈષ્ણવોને અમારા હૃદયના શુભ ભાવ છે, શુભાશીષ છે. અને એટલા માટે પ્રારંભમાં એકવાર ફરીથી જોરદાર તાળીઓ સમસ્ત દશા સોરઠિયા વણિક સમાજ માટે થઈ જાય. મને જીતુભાઈ કહ્યું કે જે દશા સોરઠિયાએ હોય અને વિશા સોરઠિયાએ હોય, મેં કહ્યું ત્રીસા સોરઠિયા નથી હોતા. પછી 10 જે દશા સોરઠિયા, વિશા સોરઠિયા, અને એમાં પણ વણિક લોકો હોય. અતઃ પ્રિયજનો, હૃદયના ખૂબ શુભ ભાવ છે. આ બધાને હૃદયની પ્રસન્નતા આપ બધા સમક્ષ વ્યક્ત કરું છું. આપણે બધા આજે આ સત્સંગ સત્રના બીજા દિવસે જ્યારે આપણે બધા સંમિલિત થયા છીએ, ગઈકાલના સત્રમાં આપણે બધાએ શ્રીમદ ભાગવતજીનું શું મહાત્મ્ય છે એનું શ્રવણ કર્યું, એનું મનન કર્યું, એનું મનમાં ચિંતન કર્યું. ભાગવત સાંભળવી શું કામ જરૂરી છે, ભાગવત સાંભળવાથી શું થશે, ભાગવત સાંભળવાથી જીવનનું ઉદ્દેશ્ય ખબર પડે. જીવનમાં આનંદ જોઈતું હોય તો ભાગવતની શરણ લેવી, જીવનમાં શાંતિ જોઈતી હોય તો ભાગવતની શરણ લેવી, જીવનમાં ઠહેરાવ જોઈતું હોય તો ભાગવતની શરણ લેવી, જીવનમાં સુકૂન જોઈતું હોય તો ભાગવતની શરણ લેવી. उन्हें कामयाबी में सुकून नजर आया तो वे दौड़ते रहे. ધ્યાનથી સાંભળજો, એક શાયરી છે પણ બહુ સરસ છે. उन्हें कामयाबी में सुकून नजर आया तो वे दौड़ते रहे, हमें सुकून में कामयाबी नजर आई तो हम ठहर गए. उन्हें कामयाबी में सुकून नजर आया तो वे दौड़ते रहे, हमें सुकून में कामयाबी नजर आई तो हम ठहर गए. ख्वाहिशों के बोझ में ए मानव तू क्या क्या कर रहा है, इतना तो जीना भी नहीं जितना तू मर रहा है. અરે એટલા તો વર્ષો જ નથી આપણા જીવનના કે જેટલા આપણે વિષયોને બધા માંડીને બેઠ્યા છે. તો ભાગવત શું કરે છે? ભાગવત આપણા જીવનને એક મકસદ આપે છે કે જીવન શું કામ જીવવું. જેને આજકાલના મોડર્ન લોકો ઇકીગાઈ કહે છે, ખબર? પેલી પુસ્તક બહુ ચાલી વચ્ચે કે સવારે જાગવાનું તમારું મકસદ શું છે, તમે સવારે કેમ જાગો છો, તમે કેમ ધક્કા ખાઈને બોમ્બેની ટ્રેનમાં ટાઉનમાં જાઓ છો, તમે કેમ આટલા તડકામાં બધે તમારા વ્યાપારો કરો છો. આ બધા પાછળનું શું કારણ છે? આપણે આપણા માથા પર એટલું સ્ટ્રેસ લઈને શું કામ ફરી રહ્યા છે? ઘણીવાર એવું લાગે છે કે આપણને આ બધું આપણે શું કામ કરી રહ્યા છે ખબર જ નથી હોતી અને બસ કરતા રહીએ છીએ. જો બાળક નાનો હોય ને, એને આપણે સારી સ્કૂલમાં ભણવા મોકલીએ. શું કામ મોકલીએ? કે સ્કૂલમાં જઈને સારી નોકરી, સારું એજ્યુકેશન પ્રાપ્ત કરશે અને સારી એને જોબ લાગશે કે બિઝનેસ કરશે. આપણે ભણીએ
નોકરી માટે, નોકરી કરીએ પૈસા કમાવા માટે, અને પૈસા કમાવીએ જીવવા માટે, અને જીવીએ પૈસા કમાવા માટે. એટલે આપ એકવાર ધ્યાનથી જોવા જાઓ. અને એટલા માટે આપણા આચાર્યોએ કહ્યું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, કે પ્રભુ કેવા છે? તો પ્રભુ સચ્ચિદાનંદ રૂપ છે, કે જેમનામાં આનંદ છે. પ્રિયજનો, પ્રેમ કહો, રસ કહો, કૃષ્ણ કહો, આનંદ કહો, આ બધા શબ્દો પર્યાયવાચી છે. પરમ શુદ્ધ પ્રેમ એ જ કૃષ્ણ છે, શુદ્ધ આનંદ એ જ કૃષ્ણ છે. આ કૃષ્ણને સમજવા હોય તો કૃષ્ણ શું છે, રસને સમજવા હોય તો રસ શું છે, પ્રેમને સમજવું હોય તો પ્રેમ શું છે. ઉપનિષદોએ કહ્યું કે રસો વૈસહ, કે પરમાત્મા રસરૂપ છે, પણ આ રસ છે શું? કૃષ્ણને કઈ રીતે સમજી શકાય? તો એક બહુ સાધારણ ભાષામાં હું એક વાત કહું કે જ્યારે એક સંગીતકાર સ્વર લગાડતા લગાડતા એ ભૂલી જાય કે વનમાં બેસીને સ્વર લગાડે છે કે પહાડ પર બેસીને સ્વર લગાડે છે, અને પોતાને ભૂલીને સ્વરમાં સમાધિસ્થ થઈ જાય, સ્વરના આનંદમાં ડૂબી જાય, એ જ રસની પરમ સીમા, એ જ આનંદની ચરમ સીમા, અને ત્યાં જ કૃષ્ણ તત્વ છુપાયેલું છે. જ્યારે એક નર્તક નૃત્ય કરતી કોઈ છોકરી, ભરતનાટ્યમ કરતી કોઈ છોકરી એ ભૂલી જાય કે ક્યાં નૃત્ય કરી રહી છે, અને કેટલા કલાકથી પાણી નથી પીધું, કેટલા કલાકથી ભોજન ગ્રહણ નથી કર્યા, અને નૃત્યમાં જ એની આઈડેન્ટિટી પોતે લૂઝ કરે અને પોતે નૃત્ય બની જાય, એને કહેવાય સમાધિની પરમ અવસ્થા. અને એ જ અવસ્થામાં કૃષ્ણ બિરાજમાન છે. જ્યારે એક ચિત્રકાર પેઇન્ટિંગ કરતો કરતો એ ભૂલી જાય કે શેની ગરમી છે કે ઠંડી છે કે વરસાદ વરસી રહી છે, અને પોતે ચિત્રરૂપ બની જાય. સમજો, વાત ગૂઢ છે, જેને સમજાય એને સમજાઈ જશે. જ્યારે વ્યક્તિ પોતાને ભૂલી જાય અને ભગવાનમય થઈ જાય, આનંદમય થઈ જાય, ધ્યાન મગ્ન થઈ જાય, રસ મગ્ન થઈ જાય, પ્રેમ મગ્ન થઈ જાય, એ જ કૃષ્ણ છે. ત્યાં જ કૃષ્ણ તત્વ છુપાયેલું છે. અને જ્યારે એવું થાય ત્યારે શું થાય? જ્યારે વ્યક્તિમાં એ સિદ્ધ થઈ જાય, જ્યારે વ્યક્તિમાં આનંદ સ્થિત થઈ જાય, ત્યારે વ્યક્તિમાં એ સામર્થ્ય આવે છે કે જ્યારે 1000 ફણવાળો ઝેરીલો કાલિયો નાગ પણ આવે ને, તો એનાથી એ ડરતો નથી, પણ એની ઉપર ચડીને એ વાંસળી પણ વગાડી શકે અને નૃત્ય પણ કરી શકે. બાકી આપણે તો મહારાજ એક સર્પ અહીંયા આવી જાય તો સમસ્ત શરીરની ચેતના નાભી પાસે ભેગી થઈ જશે. ઓહો, સર્પ આવ્યો, સર્પ આવ્યો. અને સર્પ થોડો એક પલવડી છોડી દઈએ ને એમાં ક્રાઉડમાં, અરે જો પલવડી, એક છીપકલી આવી, છીપકલી આવી. આપણામાં અને કૃષ્ણમાં શું ફરક છે? કૃષ્ણ 1000 વિષવાળા કાલિયા નાગની ઉપર ચઢીને પણ નૃત્ય કરી રહ્યા છે, અને આપણે એક પલવડીને પણ જોઈને ડરી રહ્યા છે. આ શું કામ? કારણ કે જીવનમાં આનંદ નથી, જીવનમાં કૃષ્ણ નથી. જ્યારે જીવનમાં કૃષ્ણ પધારે છે, જ્યારે જીવન રસરૂપ બને છે, ત્યારે એનો પ્રત્યેક દિવસ દિવાળી થઈ જાય અને પ્રત્યેક વાર ત્યોહાર બની જતું હોય. તો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી. કાલવાળું પેલું ભૂલતા નહીં, હાથ ઉપર કરવાનું, પછી બધાને ઊંઘ આવી જશે. જો આ ફુવારાઓ છોડે છે, આ બધા પંખાઓ, બધાને એવી સરસ ઊંઘ આવે છે. બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી. પ્રિયજનો, આપણે બધા શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવા અહીંયા ભેગા થયા છીએ. ગઈકાલે આપણે બધાએ ભાગવતજીના મંગલાચરણથી આ ગ્રંથનું પ્રારંભ કર્યું હતું. આપણે બધાએ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનને વંદન કર્યા હતા, નમન કર્યા હતા. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃતમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. એવા શ્રી સુખદેવજી મહારાજને આપણે બધાએ વંદન કર્યા હતા કે જે માતાના ગર્ભમાં જન્મ્યા અને જન્મતાની સાથે વનમાં સંન્યાસ લેવા દોડી ગયા.
એવા સુખદેવજીને આપણે બધાએ નમન કર્યા હતા, વંદન કર્યા હતા. વ્યાસજીએ બોલાવ્યા. પુત્રેચ તન્મયતયા તરવોભિનેદુઃ. અરે પુત્ર તું ક્યાં જઈ રહ્યો છે? વનમાં દોડ્યા. વ્યાસજીએ બોલાવ્યા. અરે પુત્ર ન જા, અરે પુત્ર ન જા. પણ પોતે એટલા મગ્ન હતા અને એમના બદલામાં વૃક્ષોએ જવાબ આપ્યું. વૃક્ષોએ શું કામ જવાબ આપ્યું? કારણ કે વૃક્ષો આપણને ત્યાગ કરતા શીખવાડે છે. પોતે તડકામાં ઊભા રહે અને બીજાને છાંયડો આપે. ફલ પોતાના ઉપર થાય પણ બીજાને એનો લાભ આપે. કે જેનો ત્યાગ શીખવું હોય તો વૃક્ષોથી શીખવું. ત્યાગ શીખવું હોય તો કૃષ્ણથી શીખવું. આપણે કહીએ કૃષ્ણ અને ત્યાગનો તો ક્યાં કોઈ સંબંધ જ નથી. તો એક વાત બહુ ધ્યાનથી સમજજો અને સાંભળજો. પોતાની સોનાની દ્વારકા વસાવવાની ઈચ્છા હોય ને, પોતાની સોનાની દ્વારકા વસાવવાની ઈચ્છા હોય ને, તો જીતેલું મથુરા છોડવાની તાકાત હોવી જોઈએ. પોતાની દ્વારકા વસાવવી હોય તો જીતેલી મથુરા છોડવાની પણ તાકાત હોવી જોઈએ. વસ્તુ જીતવી બહુ અઘરી નથી, પણ જીતેલી વસ્તુને છોડી દેવી એ ત્યાગીનું લક્ષણ છે. વ્યાસ ભરોસે કુંવરીકે સોમત પામ પસાર. રાત્રે સરસ રીતે એ જ ઊંઘી શકે કે જે ત્યાગી હોય. ભોગીને ક્યારે ઊંઘ ના આવે, બરાબર, રોગીને ઊંઘ ના આવે, ત્યાં સુધી પ્રેમીને પણ ઊંઘ ના આવે. રાત્રે એ જ ચેનથી સૂઈ શકે કે જે ત્યાગી હોય. એવા ત્યાગ સ્વરૂપ અવધૂત વેશધારી શ્રી સુખદેવજીને આપણે બધા હૃદયથી નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી. આગળ જતા પ્રસંગો આવ્યા કે જ્યાં નારદજી પૃથ્વીનું પરિભ્રમણ કરીને આવ્યા અને વૃંદાવનમાં ભક્તિને જોઈ, જ્ઞાન અને વૈરાગ્યને વૃદ્ધ અવસ્થામાં જોયા અને સનતકુમારો પાસે ગયા અને ત્યાં ભાગવતનું જ્યાં મહાત્મ્ય ગાવામાં આવ્યું તો ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસેત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. જ્યાં ભાગવતનું મહાત્મ્ય ગાવામાં આવ્યું ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સાથે એ મંડપમાં પધારી છે અને બાળકો તરુણ થઈ ગયા છે. હજી ભાગવત કથા નથી કરી, પણ ખાલી જ્યાં મહાત્મ્ય કહેવામાં આવ્યું ત્યાં તો બંને પુત્રો તરુણ થઈ ગયા છે. અને જ્યાં આખી ભાગવત ગાવામાં આવી, આખી ભાગવત સંભળાવવામાં આવી તો વર્ણન છે પ્રહલાદસ્તાલધારી તરલ ગતિ તયા ચોદ્ધવ કાંસધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલતયા રાગ કરતા અર્જુનો અભૂત. અને જ્યાં આખી ભાગવત કથા કહેવામાં આવી તો સંત મહંતો પધારી ગયા, અર્જુન પધાર્યા, ઉદ્ધવજી પધાર્યા અને ભક્તિ નનર્ત મધ્યે ત્રિકમેવ તત્ર ભક્ત્યાદિકાનામ નટવત સુતેજસામ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય ભાગવત કથા સાંભળીને નાચવા લાગ્યા છે. એ લોકોનું નૃત્ય જોઈને ભગવાન પરબ્રહ્મ સાક્ષાત અવતરિત થયા છે. વ્યાસ અવતરિત થયા, ઉદ્ધવ અવતરિત થયા, અર્જુન અવતરિત થયા અને ત્યાં બધાએ એ સભાના મંડપમાં કે જ્યાં ભગવાનની કથા થઈ રહી હતી અને ભગવાન પ્રગટ્યા, બધાએ ભગવાનને વાક પુષ્પો સમર્પિત કર્યા. ભગવાનને બધાએ નમન કર્યા અને બધા બોલી ઉઠ્યા, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઠાકોરજી પધાર્યા મંડપમાં. બધાના મનમાં ખૂબ પ્રસન્નતા થઈ, ખૂબ આનંદ થયું. ઠાકોરજી કહ્યું કે આજે આપ બધાના કથા શ્રવણથી હું બહુ પ્રસન્ન થયો છું. આજે આપ માંગો, શું વર જોઈએ છે આપ બધાને? તો કહ્યું મનોરથોયમ પરિપૂર્ણીય
હે પ્રભુ, અમારી એ જ ઈચ્છા છે કે જે રીતે આજે આપે કૃપા કરીને આપ અહીં સભા મંડપમાં પધાર્યા, એ રીતે જ્યાં જ્યાં આપની ભાગવતની કથા થાય ત્યાં ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં આપ ત્યાં પધારો અને પધારીને બધાને સનાથ કરો. ઠાકોરજી કહ્યું કે હું આવી જઈશ, પણ બધાને મારો જોવાનો અધિકાર નહીં હોય તો શું કરું? કારણ કે શ્રોતામાં તો ઘણા બધા પ્રકાર હોય, કોઈ ભાવવાળાએ હોય, કોઈ ઓછા ભાવવાળાએ હોય, કોઈ અધિક ભાવવાળાએ હોય. તો હવે હું કઈ રીતે બધાને દર્શન આપું? ઠાકોરજીએ કહ્યું કે ભાગવત કથામાં મેં વચન આપ્યું છે એટલે હું પધારીશ ચોક્કસ, પણ જેવી જેની દૃષ્ટિ હશે એવા એને મારા દર્શન થશે. પ્રિયજનો, આજે પણ એવી માન્યતા છે કે જ્યાં ભાગવત કથા થતી હોય, જ્યાં શ્રદ્ધાપૂર્ણ રીતે એનું કથન કરવામાં આવે અને શ્રદ્ધાપૂર્ણ રીતે એનું શ્રવણ કરવામાં આવે, ત્યાં ચોક્કસપણે ઠાકોરજી પધારે અને પધારે જ, એમાં કોઈ શંકા. નાહમ વસામિ વૈકુંઠે સાધુનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો. હે નારદ, હું સાધુઓના હૃદયમાં નથી રહેતો, પણ જ્યાં મારા ભક્તો મળીને મારું ગુણગાન કરતા હોય, હું એ જગ્યા પર રહું છું. આ પ્રભુનું વચન છે પ્રિયજનો. તો આપણે બધા એવા પ્રભુ શ્રી ગોવર્ધનધરને, એવા પ્રભુ શ્રીનાથજીને નમન કરીએ, વંદન કરીએ અને શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. જ્યારે સંતોએ જોયું કે ભાગવતના પ્રતાપથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણે પુષ્ટ થઈ ગયા અને ત્રણે નૃત્ય કરવા લાગ્યા, તો પ્રશ્ન કર્યું કે ચાલો એ સમજ્યા કે ભાગવતની કથાના શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તો શુદ્ધ થયા, પણ શું પાપીઓને પણ આ કથા શુદ્ધ કરી શકે? તો કહ્યું કે હા, ખાલી પાપીઓને નહીં, ત્યાં સુધી કે જે પ્રેત યોનિમાં લોકો છે, જે પ્રેત યોનિ આપન્ન છે, એને પણ આ કથા શુદ્ધ કરી શકે છે. અને એના અનુસંધાનમાં ધુંધકારી અને ગોકર્ણનું આખ્યાન ભાગવતના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે, જેની વાર્તા લગભગ હું માનું છું કે આ બધાને ખબર જ હશે. એ ખાલી સંક્ષિપ્ત વર્ણન એનું કરી દઈએ આપણે. આત્મદેવ નામના બ્રાહ્મણ હતા. તુંગભદ્રા નદીના તટ ઉપર આપ નિવાસ કરતા હતા. બધા સુખ સુવિધા સંપન્ન આ બ્રાહ્મણ હતા, પણ જીવનમાં ખાલી એક જ દુઃખ હતું. શું દુઃખ હતું? કે બાળક ન હતું. સમૃદ્ધ હતા, જ્ઞાનવાન હતા, નિષ્ઠાવાન હતા, યશવાન હતા, બધું હતું, પણ એક જ દુઃખ હતું કે બાળક ન હતું. એકવાર ગામમાં એક સંત પધાર્યા અને સંતને વંદન કરીને વિનંતી કરી, કૃપાનાથ મેરે પાસ સબ હૈ પર સિર્ફ એક બાલક કી કમી હૈ. સંતે એમના બધા નક્ષત્રો ઇત્યાદિ જોઈને કહ્યું કે જો તું મારી વાત માનતો હોય તો બાળકનું યોગ તારા આ જન્મમાં નથી. શું કહ્યું? કે બાળકનું યોગ આ જન્મમાં નથી, એટલા માટે તું બાળકની લાલસા છોડ અને ભગવાનની ભક્તિમાં લાગી જા. પણ આ તો હઠ કરવા લાગ્યા કે નહીં, મને તો બાળક જોઈએ જ છે. તકલીફ આપણા બધાની પણ એ જ છે કે આપણે ગુરુને માનીએ પણ ગુરુનું નથી માનતા. મહાત્માએ કહ્યું કે બાળકનો યોગ નથી, પણ છતાં હઠ કરી કે ના, મને તો બાળક જોઈએ જ છે. આપણે બધા ગુરુને પગે તો લાગી લઈએ, પણ જ્યારે ગુરુના પગલે ચાલવાની વાત આવે એમાં કેટલા સાથ દઈ શકે છે, એ સાચી ભક્તની પરીક્ષા છે. ગુરુને પગે લાગવું અને ગુરુના પગલે ચાલવું એ બંને અલગ અલગ વસ્તુ છે. ગુરુને માનવું અને ગુરુનું માનવું. એક ગોકુલનાથજીનો પ્રસંગ છે કે એકવાર એક સંઘ ગોકુલમાં દર્શન કરવા માટે ગયું. ગુજરાતનો જ હતો. દર્શન કરવા ગયા અને થોડા દિવસો દર્શન કરીને આજ્ઞા લીધી કે કૃપાનાથ હવે આપ આજ્ઞા આપો, અમે પાછા ગુજરાત તરફ જઈએ. ગોકુલનાથજી કહ્યું કે દેખો આજ વચનામૃત શુભ નહીં હૈ, આજના દિવસે તમે ન નીકળો, કાલના દિવસે તમે ન નીકળો, તમે એવું કરજો કે થોડા 4-5 દિવસ પછી ગુજરાત પાછા જજો.
પણ હવે આ જે સંઘ હતું એમને કંઈક કાર્ય હશે, ખબર નહીં શું હશે. એ લોકોએ બહુ આગ્રહ કર્યો, કૃપાનાથ પણ અમને તો અમારું એવું બિઝનેસ છે, આવું વ્યાપાર છે, અમને જવું જ પડશે. તો ગોકુલનાથજીની આજ્ઞા આપવાનું જરાય મન ન હતું, પણ આપે અનિચ્છાએ આ ગુજરાતી વૈષ્ણવોને આજ્ઞા આપી. હવે થયું એવું કે બીજો દિવસ થયો, બપોરનો સમય થયો, અને જ્યાં શ્રી ગોકુલનાથજી પરિભ્રમણ કરી રહ્યા હતા ગોકુલમાં, તો એ જે સંઘ ગઈકાલે આજ્ઞા લઈને ગયો હતો કે અમે ગુજરાત પાછા જઈએ છીએ, એ સંઘ ત્યાંનું ત્યાં જ હતું. શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે તમે કાલે તો એટલા ઘોડા પર સવાર હતા કે જવું છે, તમે કેમ ના ગયા? તો એ કૃપાના તમે નીકળતા જ હતા, પણ માર્ગમાં એક ગધેડો આવ્યો. તો કે અચ્છા, તો ગધેડાએ શું કર્યું? અને ગધેડો પેલો શું કહેવાય, ચિલ્લાવે, તમારી ભાષામાં બરાડાઓ પાડે, તો અમારે ત્યાં એને અપશગુન ગણાય. તો ગધેડાની અપશગુન થઈ એટલા માટે અમે ન ગયા. ગોકુલનાથજી હસીને કહ્યું કે જો ગુરુનું માનતા નથી અને ગધેડાનું માનો છો. ગુરુનું માની લીધું હોત ક્યાં વાંધો હોત? તો ગુરુને માનીએ અને ગુરુનું પણ માનીએ, ગુરુને પગે તો લાગીએ પણ ગુરુના પગલે પણ ચાલીએ. અને એટલા માટે આત્મદેવ હઠ કરવા લાગે કે મને તો પુત્ર જોઈએ જ છે. કે જેનો જ્યાં સુધી ગુરુના વચનોમાં શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી ભક્તિ માર્ગ ફલિત કદાપી ન થઈ શકે. જો સૂરદાસજી હતા, શ્રી સૂરદાસજી જ્યારે અંતિમ સમયમાં શ્રી ગોવર્ધનની તળેટીમાં ચંદ્ર સરોવર પર પોતાના અંતિમ શ્વાસો લૌકિક દેહથી લઈ રહ્યા હતા, समाचार फैलिया कि सूरदास जी लीला करने वाले हैं. जब श्री गोसाई जी के श्री कर्ण में बात पड़ी कि श्री सूरदास जी लीला करने वाले हैं, उन्होंने कही कि देखो मैं श्रीनाथ जी की राजभोग आरती करके आऊंगा, और सूरदास जी से विनती करियो कि मैं आऊं, वाके बाद ही वो अपनो लौकिक देह को त्याग करें. राजभोग आरती थई श्रीनाथ जी ની, શ્રી ગુસાઈજી પધાર્યા. ઘણા બધા વ્રજભક્તો, ઘણા બધા વ્રજવાસીઓ, ઘણા બધા વૈષ્ણવો ચંદ્ર સરોવર, આપ બધા ગયા છો કે નહીં ચંદ્ર સરોવર? હાથ ઉપર કરો, કોણ કોણ ગયા છો? અરે વાહ, બહુ સરસ. ચંદ્ર સરોવરમાં બેઠક છે અને ત્યાં પાછળ જ આપને ખબર હોય તો સૂરદાસજીની ભજન કુટી પણ છે અને સમાધિ સ્થાન પણ છે. तो श्री गुसाई जी पधारे और वहाँ बहुत सारे सखा भी हते, ब्रजभक्त भी हते. और वहाँ में से जब श्री गुसाई जी ने कही कि पुष्टि को जहाज जात है, जाकू जो लेने हो सो ले लो. અને અંતિમ સમયમાં શ્રી ચતુર્બુદ્ધદાસજીએ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને સૂરદાસજીને એક પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો કે सूरदास आपको चरित्र तो अगाध है, आपको चरित्र तो विशाल है, पर खाली एक मेरे मन में शंका है, यदि आप आज्ञा करो तो मैं आपसे विनती करूं. क्या बताओ? तो सूरदास जी, आपने अपने जीवन में 1.25 लाख कीर्तन श्रीनाथ जी के लिए तो लिखे, आपने अपने जीवन में 1.25 लाख कीर्तन श्रीनाथ जी के लिए तो लिखे, पर आपने एक भी कीर्तन श्री महाप्रभु जी के लिए या श्री गुसाई जी के लिए क्यों नहीं लिखा? सूरदास जी ने कही कि न्यारो देखतो तो न्यारो गातो. जो मैं श्रीनाथ जी और वल्लभ को अलग अलग देखतो तो अलग अलग गातो. मेरे मन में तो वही श्रीनाथ जी और वही महाप्रभु जी ने कहू, सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को चेरो, भरोसो दृढ़ इन चरण न केरो. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधेरो. प्रियजनों, जो श्री वल्लभ આપણા જીવનમાં ન હોત તો વિચાર કરો આપણું જીવન કેવું હોત. વિચાર કરો, આપ વૈશ્વ કુટુંબમાં ન જન્મ્યા હોત અને ક્યાંક આફ્રિકાના જંગલોમાં જન્મ્યા હોત તો કેવા હોત આપણે બધા કેવા હોત? નહીં ખબર યમનાષ્ટક શું, નહીં ખબર શ્રીનાથજી કોણ. અરે આફ્રિકા છોડો, આપણે આસામના જો ગામડામાં જન્મ્યા હોત કેવી હાલત આપણા બધાની હોત. આ તો શ્રીનાથજી છે, શ્રી વલ્લભના આશીર્વાદ છે, જેના કારણે આજે આપણે એટલા સુખી છીએ, સંપન્ન છીએ. તો શ્રી વલ્લભ નખચંદ્ર છટાવે ન સબ જગ માહી અંધેરો. જો આ વલ્લભના નખનું ચંદ્ર પણ જો એક મારા જીવનમાં ન હોત તો મારું આખું જીવન અંધકારમય હોત. સાધન और नहीं આ કલી में જાસુ હોત નિબેરો. सूर कहा कहे द्विविध आंधरो. જે પ્રશ્ન હતું કે આપે એટલા 1.25 લાખ કીર્તન શ્રીનાથજી માટે લખ્યા પણ વલ્લભ માટે કેમ ન લખ્યું, તો એનું આ ઉત્તર કે सूर कहा कहे द्विविध आंधरो. चतुर्बुदास, मतलब 2 प्रकार से अंध हूं.
एक मैं फिजिकली अंध हूं और दूसरो तो श्री वल्लभ को और श्रीनाथ जी को अलग अलग देखवे में भी मैं अंध हूं. અને ત્યારે પુષ્ટિ માર્ગનું એ પરમ પદ, એ અદ્ભુત કીર્તન શ્રી સુરદાસજીએ ત્યાં લખ્યું. ચાલો આપણે બધા મળીને આ કીર્તનનું શ્રવણ કરીએ, મનન કરીએ અને સાથે ગાન પણ કરીએ. એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, શ્રી वल्लभ नख चंद्र छटा बीन, श्री वल्लभ नख चंद्र छटा बेन, श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माज अंधेरो भरोसो, दृढ़ न चरणन के रो. जगमा जय अंधेरो भरोसो, दृढ़ चरणन केरो. साधन और नहीं कलीन, साधन और नहीं आकली में, साधन और नहीं कलीन, साधन और नहीं आकली में, जासो होयन बेरो, जासु होयन बेरो. साधन और नहीं कली में, साधन और नहीं आकली में, जासु होयन बेरो. जासु होयन बेरो. सूर कहा कहे द्विविध आंधरो, सूर कहाँ कहे त्रिविध आंधरो. सूर कहा कहे द्विविध आंधरो. सूर कहाँ कहे त्रिविध आंधरो. बिना मूल पहुँचे रो भरोसो, दृढ़ न चरणन के रो. बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो. दृढ़ न चरणन के रो भरोसो, दृढ़ न चरणन के. બધા સાથે હાજી બોલો. दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन के. दृढ़ न चरण